સો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારા ચેપ્ટર 5ના ચુંબકત્વ અને દ્રવ્યના અમુક દાખલાઓ અને ક્વેશ્ચન્સ, ટૂંકા પ્રશ્નો શોર્ટ પ્રેક્ટિસ માટે લઈશું. હવે પહેલો પ્રશ્ન છે એ એકચ્યુઅલી દાખલો ગણી શકાય, અને બીજો ક્વેશ્ચન એવો છે કે જે દાખલા એઝ વેલ એમસીક્યુમાં પણ પૂછી શકાય. આમ તો જનરલી બધા ક્વેશ્ચન્સ એમસીક્યુમાં કન્વર્ટેબલ હોય છે. ઇટ ડિપેન્ડ્સ તમે કઈ એક્ઝામ માટે એપિયર થઈ રહ્યા છો. તો અત્યારે આપણે થોડા એવા પ્રશ્નો જોઈશું એમસીક્યુ ફોર્મેટમાં અથવા ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં પૂછી શકાય, અને જેના પરથી તમારે જે મુદ્દાઓ ચાલી ગયા આ ચેપ્ટરમાં એ થોડા રિવાઇઝ થાય. એઝ વેલ આપણે જે લાસ્ટ મુદ્દો શીખ્યા ભૂચુંબકત્વનો, એના પર આધારિત પ્રશ્નો. હવે આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જે કંઈ ચર્ચા કરી એ મુજબ આપણે ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચેની સમાનતા જોઈ. એક તો એટલે મેં પહેલો ક્વેશ્ચન ગજિયા ચુંબક વાળો ઇન્ક્લુડ કરેલો છે, જોઈ શકો છો. અને બીજો ક્વેશ્ચન જેમાં ભૂચુંબકત્વને લગતા કન્સેપ્ટ્સ સંકળાયેલા છે. એટલે આપણે પહેલા આ બંને ક્વેશ્ચન્સ જોઈએ, પછી વધુ આગળ બીજા પ્રશ્નો લઈશું. પહેલો, 1 એમ્પિયર મીટર સ્ક્વેર સમાન ચુંબકીય ચાક માત્રા વાળા બે નાના ગજિયા ચુંબકને પરસ્પર લંબ એવી રીતે ગોઠવ્યા છે કે જેથી એક ચુંબકની અક્ષ બીજા ચુંબકના કેન્દ્રમાંથી પસાર થાય. જો બંને ચુંબકોના કેન્દ્રો વચ્ચેનું અંતર 2 મીટર હોય તો તેમના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. જો આપણે એક રફ આકૃતિ દોરી કાઢીએ. પહેલા તો ધારો કે તમે આવું કંઈક જે રકમ આપી છે એના પરથી સમજો તો નાના ગજિયા ચુંબક છે, પરસ્પર લંબ ગોઠવેલા છે. જો આ પહેલો ગજિયો ચુંબક છે, માની લો આ એનો એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે. હવે પરસ્પર લંબ એવી રીતે ગોઠવેલા છે, મતલબ બીજો ચુંબક કેવી રીતે વિચારવો પડશે કે જેથી એકની અક્ષ બીજાના કેન્દ્રમાંથી પસાર થાય. જો આ ચુંબકની અક્ષ હું અહીંયા વિચારું, આમ ધારો કે આ પહેલા ચુંબકની અક્ષ છે, તો એ બીજા ચુંબકના કેન્દ્રમાંથી પસાર થાય છે, અને આ બંને પાછા પરસ્પર લંબ છે. તો આની અક્ષ હું વિચારું એ બીજા ચુંબકના કેન્દ્રમાંથી પસાર થઈ અને આ બંને પરસ્પર લંબ છે, જોઈ શકો છો. ધારો કે આના માટે અહીંયા એન છે અને અહીંયા એસ છે. આ ધ્રુવો તમે એનએસ કોઈ બી રીતે વિચારી શકો, ડઝન્ટ મેટર. હવે આ બીજા ચુંબકનું કેન્દ્ર છે, આ પહેલાનું કેન્દ્ર છે. જોઈ શકો છો બંને ચુંબકો પરસ્પર લંબ દિશામાં છે. હવે બેયના કેન્દ્રો વચ્ચેનું અંતર 2 મીટર આપ્યું છે તમને. મતલબ કે આ અંતર અહીંથી અહીં સુધીનું આ કુલ અંતર છે 2 મીટર. તો તેમના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. જો એમના કેન્દ્રો આ બે, એમને જોડતી રેખા એટલે અહીંથી અહીં સુધી, અને એનું મધ્ય બિંદુ મતલબ અહીંયા. સાદી ભાષામાં કહીએ તો મધ્ય બિંદુ હોવાથી બે બાજુ અંતર સરખું, મતલબ એપ્રોક્સ બે બાજુ 1-1 મીટર. હવે આપણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આકૃતિમાં હું થોડું વધારે દોરું. તો ધારો કે આ ચુંબકની ક્ષેત્ર રેખા એન માંથી નીકળીને એસ માં દાખલ થાય, આવી રીતે કંઈક. અને એ જ રીતે આની ક્ષેત્ર રેખા પણ એન માંથી નીકળીને એસ માં દાખલ થાય, આવી રીતે. તો હવે હું એવું કહી શકું કે ધારો કે આ છે ગજિયો ચુંબક 1, હું એને નંબર આપી દઉં છું સરળતા ખાતર. આ છે 2. આ બંનેની ક્ષેત્ર રેખાઓ
મેં જે દોરીને દેખાડી એ. તો જોઈ શકો છો કે પહેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આનું જે આપણને મધ્ય બિંદુ P કહ્યું છે એ P પર કઈ દિશામાં મળે છે? જુઓ આ દિશામાં. તો આને હું નામ આપી દઉં છું B1. અને બીજા ચુંબકનું ક્ષેત્ર P બિંદુએ વિચારો તો આ દિશામાં, તો એને હું નામ આપી દઉં છું B2. અને આપણે જાણીએ છીએ કે B1 અને B2 નો પરિણામી સદિશ આપણને આ દિશામાં મળે. તો આ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર B મળશે. તો હવે મારે આ ચુંબકીય ક્ષેત્ર B ની ગણતરી કરવી છે. તો પહેલા મારી જોડે B1 અને B2 ની કિંમતો હોવી જોઈએ. તો હું શું કરું છું? P તે એક માટે, મતલબ ચુંબક એક માટે અક્ષ પરનું ચુંબક એક માટે આ અક્ષ પરનું બિંદુ છે P, તથા ચુંબક 2 ની વિષુવરેખા પરનું બિંદુ છે. વિષુવરેખા અથવા લંબ દ્વિભાજક બીજો વર્ડ એના માટે, સિમિલર વર્ડ. તો આ બિંદુ 2 માટે જુઓ, આ વિષુવરેખા થઈ, આ બે ધ્રુવોને જોડતી રેખા આ રહી, એને દોરેલો લંબ એટલે કે લંબ દ્વિભાજક એના પરનું બિંદુ છે આ. તો આને આપણે નામ આપ્યું છે વિષુવરેખા. તો આ જે આડી રેખા ડ્રો કરી છે એ ચુંબક 1 માટે અક્ષ છે, પણ ચુંબક 2 માટે વિષુવરેખા છે. તો હવે હું આના પરથી B1 અને B2 ની કિંમતો મૂકું. B1 એટલે પહેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. તો પહેલા ચુંબક માટે આ અક્ષ પરનું બિંદુ છે. તો μ0/4π m બાય પહેલા ચુંબકના કેન્દ્રથી અંતર એટલે કે r1³. તો આ અંતરને આપણે નામ આપ્યું છે r1. આમ તો બંને મૂલ્યો સરખા છે એટલે r1 r2 જે મૂકો એ સંજ્ઞા ચાલે, પણ આપણે સરળતા ખાતર પહેલા ચુંબકના કેન્દ્રથી જે અંતર છે P નું એને r1 કહી દીધું અને બીજા ચુંબકથી r2 કહી દીધું. તો હવે μ0/4π એટલે 10⁻⁷ અને સ્મોલ m એટલે 1 એમ્પિયર મીટર સ્ક્વેર. તો 1 ગુણ્યા 10⁻⁷ છેદમાં r1 નો ક્યુબ એટલે અંતર 1 મીટર એનો ક્યુબ. તો B1 ની કિંમત આના પરથી ફાઇનલી મળી 10⁻⁷ ટેસ્લા. આને કહી દો સમીકરણ 1. અને એ જ રીતે હવે B2 શોધો. તો સોરી, અહીંયા આપણે B2 કહી દઈએ આને, કારણ કે આ બીજા ચુંબકની વિષુવરેખા પરનું બિંદુ છે. હવે ચુંબક 1 નું ક્ષેત્ર શોધો. તો ચુંબક 1 માટે અક્ષ પરનું બિંદુ છે. તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી? સૂત્ર 2m લેવાનું છેદમાં પહેલા ચુંબકથી અંતર r1. દેખીતી વાત છે, પાછું μ0/4π 10⁻⁷ થશે. 2 * m એટલે પાછું m ની કિંમત 1 લઈ લો તો મળશે 2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. આ કિંમત થઈ પહેલા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની. પહેલા માટે મેં અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર શોધવાનું સૂત્ર વાપર્યું અને બીજા માટે મેં વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર વાપર્યું. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો શું લખાય? B બરાબર B1² પ્લસ B2² આખું અંડર રૂટ. મતલબ
અંડર રૂટ 10⁻7 તો કોમન આવી જશે બેયમાંથી, એટલે 10⁻7 ને હું કોમન લઈ લઉં તો કૌંસમાં શું વધશે? ખાલી 1 નો સ્ક્વેર એટલે b1 નો સ્ક્વેર મતલબ 2 નો વર્ગ પ્લસ b2 નો સ્ક્વેર એટલે અહીંયા કશું નથી એટલે 1 ગણાય. તો આ આખું અંડર રૂટ. તો ફાઇનલી આપણને b ની કિંમત મળશે √5 10⁻⁷ ટેસ્લા. જે આપણને પૂછ્યું છે કે ચુંબક 1 અને 2 ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એનું આ માપ મળી ગયું. તો બહુ સિમ્પલ રીતે આ દાખલો એક રીઝન થી ઇન્ક્લુડ કર્યો છે. પહેલા વહેલું કે ગજિયા ચુંબકની વાત આવી જાય છે, બીજું કે અક્ષ પરના અને વિષુવરેખા પરના ચુંબકીય ક્ષેત્રના સૂત્રો એકવાર ઇન્ક્લુડ થઈ જાય છે, અને ત્રીજી વસ્તુ કે એ પણ ખબર પડી કે આ રીતે કોઈ પણ બિંદુ આપ્યું હોય તો તમારે ખાલી બે ચુંબકો જે રીતે ગોઠવવાનું કીધું છે એ રીતે ગોઠવીને એમાંથી ક્ષેત્ર રેખા ડ્રો કરવાની રહે રફલી. કદાચ આ ક્ષેત્ર રેખાઓ ન દોરો એક્ઝામમાં તો કંઈ ફરક નથી પડતો. માની લો કે આવો કોઈ દાખલો પૂછાયો તો આ ક્ષેત્ર રેખાઓ દોરવી ફરજિયાત નથી. આ તો મેં અહીંયા દોરી છે તમને પ્રોપર ખ્યાલ મળે એના માટે. બાકી કદાચ તમે ના દોરો એક ટાઈમ તો ચાલે, ઇટ્સ ઓકે. ઓકે, હવે દાખલા 2 પર જઈશું. ચુંબકીય ચાકમાત્રા સ્મોલ m વાળા ચુંબકને મેગ્નેટિક મેરિડિયન માંથી 90 ડિગ્રી ભ્રમણ આપતા થતું કાર્ય તેને 60 ડિગ્રી ભ્રમણ આપતા થતા કાર્ય કરતા n ગણું છે. તો n નું મૂલ્ય શોધો. બહુ સિમ્પલ એવા પ્રકારનો પ્રશ્ન કે જે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય. તો પહેલા તો એક બે શબ્દો થોડા યાદ કરી લઈએ. મેગ્નેટિક મેરિડિયન એટલે ચુંબકીય ધ્રુવતલ. તમે એવું કહી શકો કે કોઈ પણ ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી રીતે ગોઠવતા તે હંમેશા ચુંબકીય ધ્રુવતલમાં સ્થિર થાય અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં થાય. ઓબ્વિયસલી ધારો કે હું એમ કહું કે ભાઈ x દિશા, તો x દિશા આ તરફ છે, પણ x દિશા કયા સમતલમાં રહેલી છે? હું અહીંયા x દોરું તો એ આ સમતલમાં રહેલી છે. તો કોઈ પણ ચુંબકીય સોય અથવા ચુંબક જે ગણો એ હંમેશા ચુંબકીય ધ્રુવતલમાં સેટ થાય અને ક્ષેત્રની દિશામાં હોય. તો હવે આ એક અગત્યનો વર્ડ હતો મેગ્નેટિક મોમેન્ટ. આપણને જે પૂછ્યું છે એનું હવે સોલ્યુશન કરીએ. m જેટલી ચુંબકીય ચાકમાત્રા છે એવો એક ચુંબક વિચારવાનો છે જે મેગ્નેટિક મેરિડિયન માંથી એને 90 ડિગ્રી ભ્રમણ આપવાનું છે. અચ્છા, યાદ કરો, તમને એક એવું સૂત્ર લખાયું હતું કે જ્યારે સંતુલન સ્થિતિમાં રહેલા ચુંબકને અથવા ચુંબકીય સોયને જે ગણો ચુંબકીય ડાયપોલને પણ કહી શકો, એને થીટા ખૂણે જ્યારે તમે સ્થાનાંતરિત કરો ત્યારે થતું કાર્ય, ઉર્જામાં જે ફેરફાર થયો કાર્ય રૂપે સંગ્રહિત થાય. આપણે આગળ ઉપર એક ક્વેશ્ચન એકચ્યુઅલી આવો જોયેલો છે. તો એ સમયે થતું કાર્ય W બરાબર mb 1 - cos થીટા. આવું એક સૂત્ર તમે ભણી ચૂક્યા છો. હવે અહીંયા લખું, થોડું સમજવામાં ઈઝી રહે, પ્રોપર દેખાય. આવું એક સૂત્ર તમે ભણી ગયા કે ધારો કે સ્મોલ m જેટલી ચુંબકીય ચાકમાત્રા અને b જેટલું ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય ત્યારે એમાં જ્યારે થીટા ખૂણે તમે કોઈ ચુંબકીય ડાયપોલને મૂકો, સ્થાનાંતરિત કરો, ત્યારે થતું કાર્ય આટલું છે. હવે પહેલા કેસમાં તમને શું કીધું છે? ભ્રમણ 90 ડિગ્રી આપવાનું છે. તો એ કેસમાં જે કાર્ય મળે છે એને હું કહી દઉં છું W1. તો સ્મોલ m b 1 - cos 90. હવે cos 90 ની કિંમત 0 છે, તો mb × 1 - cos 90 એટલે mb મળ્યું ફાઇનલી.
આને કહી દો સમીકરણ 1. હવે એ જ રીતે બીજા કેસમાં કેટલું પ્રમાણ આપવાનું છે? 60 ડિગ્રી. તો બીજા કેસમાં થતા કાર્યને હું કહી દઉં W2 MB 1 minus cos 60. હવે cos 60 એટલે 1/2, તો 1 minus 1/2 એટલે 1/2. તો જવાબ મળ્યો MB into 1/2 એટલે MB by 2. તો બંને કેસમાં થતા કાર્યો આપણને મળી ગયા. હવે આપણને શું કીધું છે? 90 ડિગ્રી ભ્રમણ આપતા થતું કાર્ય એટલે કે W1 તે 60 ડિગ્રી ભ્રમણ આપતા થતા કાર્ય કરતા n ગણું છે. 60 ડિગ્રીએ જે ભ્રમણ આપ્યું એના માટે થતું કાર્ય W2 છે, એના કરતા n ગણું. તો W1 બરાબર NW2 આપેલ છે. હવે બંને કિંમતો મૂકી દઈએ. જે આપણે W1 અને W2 ની કિંમતો શોધી MB અને MB by 2 એ મૂકી દઈએ. તો MB બરાબર અહીંયા n m નો m અને W2 ની કિંમત MB by 2. આ MB બે થી કેન્સલ. તો જવાબ મળ્યો n બરાબર 2. મતલબ તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં સંતુલન સ્થિતિમાં રહેલા કોઈ ચુંબકને કે ચુંબકીય સોયને કે ડાયપોલને જે ગણો એને ક્ષેત્ર સાથે થીટા ખૂણે ભ્રમણ આપો ત્યારે થતું કાર્ય શોધવાનું સૂત્ર આ છે. અને જો તમે આ પ્રકારની પરિસ્થિતિ વિચારો, 90 એ થતું કાર્ય જે 60 હોય એના કરતા કેટલા ગણું? તો જવાબ મળ્યો બમણું. આ બંને દાખલામાં એવો પ્રયત્ન કર્યો છે તમને જે મુદ્દાઓ કીધા એ સિવાય કે થોડા બેઝિક્સ પણ આવે અને થોડી વધારાની માહિતી પણ આવે જે તમને ડાયરેક્ટલી આપવામાં નથી આવી ચોપડીમાં. જેમ કે આ સૂત્ર તમને ડાયરેક્ટલી નહોતું આપ્યું, એ રીઝનથી પણ આ ક્વેશ્ચન ઇન્ક્લુડ કર્યો છે. અને અહીંયા ફરીથી એકવાર આપણે એટલું રિકોલ કરવાનું રહે છે કે નાના ગજિયા ચુંબક કોને કહેવાય? તો કે એવા ગજિયા ચુંબકો કે જેમના બે ધ્રુવો વચ્ચેનું અંતર અથવા જેમની લંબાઈ પ્રોબ્લેમમાં તમે જે અંતરો વિશે વાત કરી રહ્યા છો એ અંતરોની સરખામણીમાં અવગણ્ય હોય. તો આ એક બે બેઝિક્સ જેમાં કવર અપ થતા હતા એવા ક્વેશ્ચન્સ હતા. હવે આપણે થોડુંક રિકોલ કરીશું ભૂચુંબકત્વ અને એને લગતા ક્વેશ્ચન્સ અમુક લઈએ છીએ આપણે અત્યારે. હવે આપણે મેં કીધું એમ ભૂચુંબકત્વ પર આધારિત થોડા પ્રશ્નો જોઈશું. થોડું આપણે ભૂચુંબકત્વ યાદ કરી લઈએ. પહેલા તો ભૂચુંબકત્વ એટલે બેઝિકલી પૃથ્વીનું ચુંબકત્વ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ. તમને એવું સૂત્ર આપ્યું હતું કે tan phi equals to BV by BH. આ સિવાયના સૂત્રો પણ હતા, જેમ કે BV બરાબર B sin phi અથવા BH બરાબર B cos phi. બીજી એક અગત્યની વાત કે તમારી ચોપડીમાં જે સંજ્ઞાઓ આપી છે BV એટલે વર્ટિકલ ઘટક, જેના માટે બુકની સંજ્ઞા છે ZE. પછી આ phi ના બદલે આપણી બુકમાં લીધેલું છે I અને BH એટલે HE. તો તમારી બુકની સંજ્ઞાઓની રીતે લખો તો આ સૂત્ર આમ થાય tan I equals to ZE by HE. જો કે આપણે અત્યારે વધારાના પ્રશ્નો લઈ રહ્યા છીએ અને આપણને કન્વિનિયન્ટ પડે એ મેથડ લઈ શકીએ, એ સંજ્ઞાઓ લઈ શકીએ, એટલે મેં આ પ્રિફર કર્યું છે. તમે આ લખો તો પણ કોઈ ઇસ્યુ નથી. સંજ્ઞાઓ તમે ઈચ્છા મુજબની વાપરી શકો છો, એવું જાણો છો ઓલરેડી. તો આપણે એવું કીધેલું કે શિરોલંબ ઘટક ZE એટલે શું? તો કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ દિશામાં જે મૂલ્ય ધરાવે છે અને સમક્ષિતિજ દિશામાં જે મૂલ્ય ધરાવે એને આપણે નામ આપ્યું સમક્ષિતિજ ઘટક. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ બે સદિશો આમ ગોઠવાયેલા હોય ત્યારે પરિણામી સદિશ આ રીતે મળે. તો આ ZE છે શિરોલંબ ઘટક
આ HE છે સમક્ષિતિજ ઘટક અને આ BE છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો આવું સૂત્ર આપણે ભણી ચૂક્યા ઓલરેડી. હવે પહેલા ક્વેશ્ચન પર જઈએ. પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો સમાન હોય આમાં ZE બરાબર HE એટલે હું પહેલાનું સોલ્યુશન લખું છું. ZE બરાબર HE છે. આને નંબર આપી દઈએ સમીકરણ 1. તો આ સમીકરણ 1 માં મૂકો તો શું મળે? tan I બરાબર 1 થઈ ગયું. અને આપણે જાણીએ છીએ કે tan ના કયા ગુણોત્તરનું મૂલ્ય 1 છે? 45 નું. તો I બરાબર 45 ડિગ્રી. સાદી ભાષામાં કહીએ તો ત્યાં એંગલ ઓફ ડીપનું મૂલ્ય 45 ડિગ્રી હશે. અચ્છા, હવે બીજો, પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતા √3 ગણો હોય. સમક્ષિતિજ ઘટક HE ઉર્ધ્વ ઘટક કરતા √3 ગણો તો આ √3 ગુણ્યા ZE. તો આના પરથી આપણે સૂત્રમાં તો ZE by HE ની કિંમત જોઈએ છે. તો આના પરથી ZE by HE લખો એ શું મળે? 1/√3. ઈચ્છા પડે તો તમે HE બરાબર √3 ZE ડાયરેક્ટ આમાં મૂકી શકો તો પણ જવાબ એ જ રહેશે, કંઈ ફરક નહીં પડે. પાછી આ કિંમત સમીકરણ 1 પરથી મતલબ સમીકરણ 1 માં મૂકી દઈએ તો શું મળે? tan I બરાબર ZE by HE એટલે કે 1/√3. તો આપણે જાણીએ છીએ કે I એટલે tan ના કયા ગુણોત્તરનું મૂલ્ય √3 હોય છે? 30 નું. એટલે આપણે લખ્યું ડીપ એંગલનું મૂલ્ય 30 ડિગ્રી. હવે આગળના ક્વેશ્ચન પર જતા પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઘણા બધા પ્રશ્નો એવા હોય કે જેના માટે ગણતરીના બેઝ પર જવું જરૂરી નથી હોતું, પણ ઘણી વખત એવું બને છે કે તમારો થિયરેટિકલ પોર્શન સારો હોય, અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય તો તમને જવાબ પણ બહુ ઇઝીલી મળી જાય. તો આપણે હવે જે વસ્તુ જોવા જઈ રહ્યા છીએ એમાં ખાસ યાદ રાખવાની છે એક બાબત કે આપણે અન્ડરસ્ટેન્ડિંગ પર થોડો વધારે ભાર દઈએ, કારણ કે એ બહુ અગત્યની વસ્તુ છે. અને જો તમે પ્રોપરલી સમજ્યા આ મુદ્દો તો તમને આરામથી આ ક્વેશ્ચન આવડે. એના માટે ગણતરીની કોઈ જરૂર નથી. તમારી જોડે ઓપ્શન છે, ગણતરી પણ કરી શકો છો આ સૂત્રમાં કિંમત મૂકીને, પણ જરૂર નથી એમ. પણ એ પહેલા મેં કીધું એમ એંગલ ઓફ ડીપ થોડું યાદ કરી લઈએ, ક્વેશ્ચન પર પછી જઈશું. મેં તમને એક એવી વસ્તુ સમજાવી હતી કે ધારો કે આ પૃથ્વી હોય તો પૃથ્વી પર વિષુવવૃત્તથી અક્ષ તરફ જતા એંગલ ઓફ ડીપ એટલે કે I નું મૂલ્ય વધે છે. વિષુવવૃત્ત પર મિનિમમ છે, આપણી બુકમાં લીધેલી સંજ્ઞા મુજબ જ લખીએ તો વિષુવવૃત્ત પર I નું મૂલ્ય 0 ડિગ્રી છે. અને જેમ ધ્રુવ પ્રદેશ તરફ જશો એમ વધતું જશે અને અહીંયા ધ્રુવ પ્રદેશ પર થશે એક્ઝેક્ટલી 90. તો હવે આ ક્વેશ્ચન પર જઈએ. એંગલ ઓફ ડીપ એટલે આફ્ટર ઓલ તો યાદ રાખવાનું છે I ની વ્યાખ્યા સમક્ષિતિજ દિશા સાથે ચુંબકીય ક્ષેત્ર વડે રચાતો ખૂણો છે. આ ખાસ યાદ રાખવાની બાબત છે. તમને આ પહેલા પણ કીધેલું છે કે ફિઝિક્સમાં જો ગોખણપટ્ટી કરશો તો નહીં મેળ આવે, બરાબર?
ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય, ગણતરી નથી કરવી આપણે, ખાલી આના પરથી વિચારો. ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય છે, મતલબ કે પૂરેપૂરું ક્ષેત્ર સમક્ષિતિજ ઘટક રૂપે છે. તો હવે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા હું નમૂના રૂપે એક દેખાડું તો આવી હશે. મતલબ અહીંયા તો જે છે શિરોલંબ ઘટક જ છે આખો, અહીંયા અને અહીંયા. કારણ ક્ષેત્ર રેખા આમ જો તો અહીંથી દાખલ થાય છે અને અહીંથી બહાર આવે, આપણે એવું ભણી ગયા. તો અહીંયા ક્ષેત્ર રેખા બહાર આવે છે, અહીંથી આમ ગઈ અને અહીંયા દાખલ થઈ. તો આ સ્થાનની વાત છે. તમને શું કીધું? શિરોલંબ ઘટક શૂન્ય છે. તો અહીંયા તો આખે આખું ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ ઘટક રૂપે જ છે. તો અહીંયા આખે આખું સમક્ષિતિજ ઘટક રૂપે હશે. સમક્ષિતિજ દિશા આ રહી. તો પછી શિરોલંબ ઘટક શૂન્ય હોય એ સ્થાન કયું? વિષુવવૃત્ત. અને વિષુવવૃત્ત પર તમને શું પૂછ્યું છે? એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપ 0 થાય. અથવા તમારે જો સૂત્ર પરથી જ ગણતરી કરવી હોય તો બીજો ઓપ્શન એ પણ છે. સમીકરણ 1 માં શું લેવું પડે? તમને આપેલી માહિતી શિરોલંબ ઘટક શૂન્ય છે. તો શિરોલંબ ઘટક એટલે ZE, એની કિંમત 0 લેતા શું મળે? tan I બરાબર ZE એટલે 0 છેદમાં HE જે હોય એ ડઝન્ટ મેટર, છે જ નહીં. બરાબર. શિરોલંબ ઘટક શૂન્ય હોય મતલબ કે આખે આખો ઘટક HE સ્વરૂપે છે, પણ અહીંયા હાજર નથી રહેતું કારણ કે અંશની કિંમત 0 છે. તો ફાઇનલી આને સાદરૂપ આપો તો આપણે જાણીએ છીએ કે tan 0 ની કિંમત 0 મળે. તો પછી છેલ્લા કેસમાં આપણો જવાબ આવ્યો 0 ડિગ્રી. કદાચ આવો જ ક્વેશ્ચન તમને એમ પૂછાય કે પૃથ્વી પર જે સ્થાને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય, તો પાછા આ આકૃતિ પર આવીએ. સમક્ષિતિજ ઘટક શૂન્ય મતલબ ધ્રુવ પ્રદેશ પરનું સ્થાન. તો I બરાબર 90 છે, સીધો હિસાબ થઈ ગયો. અગેન જો તમારે ગણતરી કરવી હોય, જો તમને એવું આપ્યું હોય કે સમક્ષિતિજ ઘટક શૂન્ય છે, તો પાછું આ સમીકરણમાં સમક્ષિતિજ ઘટક એટલે કે HE 0 લઈ લો. ZE ના છેદમાં 0 કોઈ બી સંખ્યાના છેદમાં 0 એટલે જવાબ અનંત અવ્યાખ્યાયિત. તો tan 90 અવ્યાખ્યાયિત છે, આપણે જાણીએ છીએ. તો અગેન તમે સૂત્ર પરથી ગણતરી કરીને પણ જવાબ લાવી શકો છો. પણ આ થોડા સિમ્પલ ક્વેશ્ચન્સ હતા જેના પરથી તમને ખ્યાલ મળે કે ભાઈ પૃથ્વીનું ચુંબકત્વ કઈ રીતનું રહેલું છે, અને એને લગતા થોડા બેઝિક કન્સેપ્ટ જ્યાં યુઝ થતા હોય. એન્ડમાં આપણે એક પ્રશ્ન એવો જોઈએ કે જેમાં તમને પરિણામી ચુંબકીય ચાકમાત્રાની દિશા પૂછી છે. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ચાકમાત્રા સદિશ ભૌતિક રાશિ છે અને એની દિશા હંમેશા S થી N તરફ હોય છે. તો હવે તમને આવું કંઈક આપ્યું છે ક્વેશ્ચનમાં કે બે સમાન ગજિયા ચુંબકો આવી રીતે મૂક્યા છે. S અને બીજો ગજિયો ચુંબક પાછો આવી રીતે. બે સમાન ગજિયા ચુંબકો છે એવું મગજમાં રાખવાનું છે. તો આ જે સંયોજન રચાયું, જે એકબીજાને 90 ડિગ્રી ખૂણે મૂકેલા દેખાય છે કાટખૂણે, એવા બે ચુંબકો વડે રચાતા તંત્રની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે? તો હવે મારે તંત્રની પરિણામી ચુંબકીય ચાકમાત્રા શોધવી છે. આને હું સરળતા ખાતર નંબર આપી દઉં છું 1 અને આ ચુંબકને નંબર આપી દઉં છું 2. તો ચુંબકીય ચાકમાત્રા આપણે જાણીએ છીએ હંમેશા S થી N ની દિશામાં હોય. તો હવે આ પહેલા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા થઈ આ દિશામાં, એટલે હું અહીંયા લખું છું M1. એ જ રીતે બીજાની ચુંબકીય ચાકમાત્રા S2 આ દિશા M2 આ દિશામાં થઈ. તો
તો સાદી ભાષામાં કહીએ તો બે સદિશો છે m1 m2, એનો પરિણામી સદિશ મારે શોધવાનો છે. આ m2 છે આ દિશામાં અને આ દિશામાં m1 છે અને મૂલ્યો બંનેના સમાન છે. તો પછી આ સદિશનું મૂલ્ય આને હું m ડેશ કહી દઉં તો m ડેશ બરાબર શું લખાય? રૂટ ઓવર m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર, તો રૂટ ઓવર 2m સ્ક્વેર. તો જવાબ મળ્યો √2m અને ઓબ્વિયસલી એની દિશા આ દિશામાં હશે. બરાબર. તો અહીંયા આપણે એક ક્વેશ્ચન જોયો જેના પરથી આપણને તંત્રની ચુંબકીય ચાક માત્રા કઈ રીતે મળે એનો પણ આઈડિયા મળ્યો.